જય દ્વારકાધીશ મિત્રો, મકર સંક્રાંતિની આ બધાને હાર્દિક શુભકામનાઓ અને મોર્નિંગની શરૂઆત થઈ જાય છે. બધાને નવરાવી ધોરાવીને ફ્રેશ કરવાથી આ મિત્રનો છેલ્લે વારો લેશું. આપણે ગાય માતાજીના લાડવા આપણે ખવડાવીને દિવસની શરૂઆત કરશું. આ બધા આપણા આશ્રમમાં રહેતા વૃદ્ધો અને વડીલોને આપણે પણ નાઇટ ડ્રેસ પહેરાવી દેવાનો છે, જેથી કરીને એ લોકોને પણ કમ્ફર્ટ રહે અને મજા આવે, ઠંડીમાં ઠંડી ન લાગે. આ બાજુની સાઈડ આપણે આવી જાય છે ભાઈ ગાય માતાના શેડમાં, જ્યાં આપણો નાનો જીવ છે એની દવાનું ડ્રેસિંગ કરવાનું છે. પેલા આપણે ગાય માતાજીને ભાઈ ઘોડી મારીને ગાય માતાજીને ઊભા કરી દઈશું, કારણ કે એના પગ ઉપર ઊભા થઈ શકતા નથી. એ ગાય માવડીને ઊભી કરીને ભાઈ એના આચરમાં આપણે તકલીફ છે એટલે એનું આપણે ડ્રેસિંગ કરવાનું છે. લગભગ 1.5 કલાક જેવી મહેનત પછી ભાઈ ગાય માતાજીને ઉપર નીચે કરીને અમે આડાવરા પટ્ટા બાંધીને ઊભા કરી લીધા ફાઇનલી અંતે. અને પછી ઊભા કરીને એ ગાય માવડીના આચરમાં તકલીફ છે એનું આપણે ડ્રેસિંગ ચાલુ છે અને બધા ગામમાં મલમ મારીએ. આ બાજુ પછી આપણે સુભાષગીરીને લઈ લીધા. સુભાષગીરીને ભાઈ આપણે સુભાષભાઈ બનાવી દીધા, તમે જોઈ લો. નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા. ખંભાળિયાએ નાહી ધોઈ લીધું. રામબાપાને નાહી ધોઈને કમ્પ્લીટ કરી દીધા અને રામબાપાના રૂમની સાફ સફાઈ કરાવવાની હતી. એટલે રામબાપાને કીધું કે તમે આવી જાઓ બહાર, એટલે અંદરથી તમારો રૂમ ફૂલે ફૂલ પાછો સર્વિસ કરી નાખીએ, કેમ કે એનો રૂમ ભાઈ 2 દિવસે સર્વિસ કરવો પડે. યોગેશે નાહી લીધું, દેવગરે નાહી લીધું. હવે વારો છે આ મિત્રનો. આ મિત્રને ભાઈ હાથ તો આપણે શાંતિ રહેતી જ નથી. 10 વર્ષનો સમયગાળો થઈ ગયો છે. એ મિત્ર એકલા જીવન ગુજારેલું છે. હવે ભગવાનની દયાથી આપણે એના અહીંયા છૂટા મૂક્યા છે, અને જો કદાચ ભગવાનની દયા હશે તો બહુ જલ્દી છે થોડો ઘણો સુધારો જોવા મળી જાય. ભાભલાઓ બધા રેડી થઈને આવી ગયા. આ બાજુ જમવાની તડામાં તૈયારી હાલે છે, પણ એની પહેલા હું વયો જાઉં છું સીધે સીધો ભાઈ આપણા ગાય માતાજીના શેડમાં. આ નંદી મહારાજ કાંઈ જમતા નથી એટલે એને જમાડવા પડે છે. પહેલા અમે આવી રીતના ટ્રાય કરી લાડવા ખવડાવવાની, અને પછી નાના નાના લાડવા કરીને ખવડાવ્યા, અને 3 થી 4 લીટર જેવું પાણી પી ગયા, અને પછી એનું ડ્રેસિંગ કરવાનું આપણે કામકાજ હાથમાં લીધું. કારણ કે એને ભાઈ કૂતરાવે નીચેથી બધું વીખી નાખેલું છે. એવી સિચ્યુએશનમાં અહીંયા આવ્યા છે. ડૉક્ટર સાહેબે કીધું છે કે શક્યતા નથી જીવવાની, પણ જેવી હરીની ઈચ્છા. ડ્રેસિંગ કરી અને કમ્પ્લીટ એને કીધું કે હવે તમે ઘડીક વાર આરામ કરો, ખાઈ પી લીધું છે. પછી ત્યાંથી ભાઈ આ મિત્ર તમે જોવો તો એ બહાર વંડી ઉપર ડાન્સ કરે છે, અને ત્યાંથી પાછા આપણે ગાય માતાજી પાસે આવી જાય છે. ગાય માતાજીને ઊભા કરવાના છે. એક ગાય માતાજીને આપણે ઊભા કર્યા હતા એને અત્યારે બેસાડી દેશું, અને હવે આ ઘોડી આપણે બીજા ગાય માતાજીને ઊભા કરવામાં ઉપયોગ કરશું. અને ભાઈ ઘણી બધી મહેનત પછી અંતે ફાઇનલી અમે માતાજીને ઊભા કરી લીધા જેમ તેમ કરીને. પણ તકલીફ એ છે કે માતાજીના પગમાં જરાય શક્તિ છે જ નહીં. આગળ જેવી હરીની ઈચ્છા ભાઈ આ માતાજીને ભાઈ ઊભા કરીને એનું ડ્રેસિંગ કરીને પછી આપણે આવી જાય છે સીધા બીજા 12 માતાજી છે એની પાસે. અને આ માતાજીને ભાઈ પ્રોટીન વાળી આપણે દવા પાવાની છે, જે રેગ્યુલર એને પાય છે. ત્યાં હાંજનો સમય થાય છે અને એક નાનકડા જીવ આવી જાય છે ટ્રેક્ટરમાં. તમે જોઈ શકો છો કૂતરા વાળે એની માથાકૂટ થઈ ગઈ હતી, અને કૂતરા ભાઈ આપણે ભાઈ એને થોડું ઘણું લગાડી દીધું છે એવું કહી શકીએ. એટલે ડોગેશભાઈથી સાવધાન રહેવું. વિડીયોને શેર કરજો, અને જય દ્વારકાધીશ લખીને.